નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે તેમની વાયુસેનાએ ઈરાનમાં રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ડ્રોન હેડક્વાર્ટર્સને નિશાન બનાવ્યું છે. આ એ જ સ્થળ હતું જ્યાં ઇઝરાયેલ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. ઓપરેશનમાં ડ્રોન સ્ટોરેજ સાઇટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમને પણ તોડી પાડવામાં આવી છે, જેથી ઈરાની હુમલો કરવાની ક્ષમતા નબળી પડી શકે. આ હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના 11મા દિવસે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ પુરવઠો રોકવાનો પ્રયાસ થશે તો અમેરિકા 20 ગણી તાકાતથી વળતો પ્રહાર કરશે. અત્યાર સુધીમાં 5000થી વધુ ઠેકાણાઓ પર હુમલો કરાયો છે. ટ્રમ્પે જણાવ્યું કે અમે મોટી જીત તરફ આગળ વધી રહ્યા છીએ અને દુશ્મનનો નાશ ન થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇઝરાયેલ સાથે મળીને અમેરિકાએ ઈરાની સૈન્ય શક્તિને કચડી નાખી છે. તેમણે કહ્યું કે ઈરાનની ડ્રોન અને મિસાઇલ ક્ષમતા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે અને તેમની નૌસેના હવે સમુદ્રના તળિયે છે. અત્યાર સુધીમાં 46 જહાજો તોડી પાડવામાં આવ્યા છે અને અનેક આતંકવાદી નેતાઓનો ખાત્મો બોલાયો છે. તેમણે કહ્યું કે હવે અમે ઈરાનના સૈન્ય માળખાના અંતનો અવાજ સાંભળી રહ્યા છીએ. લેબનોનમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષમાં બાળકોની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. યુનિસેફના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 83 બાળકોએ જીવ ગુમાવ્યા છે અને 254 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હિંસાને કારણે બાળકોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા છે. યુનિસેફે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામ પક્ષોને તાકીદની અપીલ કરી છે. કારોબારી સપ્તાહના બીજા દિવસે શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે 78,000ના સ્તરે કારોબાર કરી રહ્યો છે, જ્યારે કે નિફ્ટી 150 પોઈન્ટ વધીને 24,200 પર પહોંચી ગયો છે. સોમવારે બજારમાં ભારે કડાકો બોલાયો હતો, જેમાં રોકાણકારોના રૂપિયા 1,50,000 કરોડથી વધુ ધોવાઈ ગયા હતા. ગઈકાલના ઘટાડા બાદ આજે બજારે રિકવરી તરફ કદમ વધાર્યા છે. 10 રાજ્યોની 37 બેઠકો માટે યોજાનારી રાજ્યસભા ચૂંટણીમાં 7 રાજ્યોના 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં શરદ પવાર, રામદાસ આઠવલે, વિનોદ તાવડે અને અભિષેક મનુ સિંઘવી જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. વિપક્ષોએ ઉમેદવારો ન ઉતારતા નેતાઓ મતદાન વગર જ વિજેતા બન્યા છે. જોકે બિહાર, ઓડિશા અને હરિયાણાની 11 બેઠકો પર વધારાના ઉમેદવારો મેદાનમાં હોવાથી ત્યાં ખરાખરીનો જંગ જામશે. ઈરાન યુદ્ધના કારણે રાંધણ ગેસની અછતની અફવા ફેલાતા કાળા બજાર શરૂ થયા છે. પ્રતાપગઢમાં ગેસ સિલિન્ડર 1500 રૂપિયામાં વેચાયા હોવાના અહેવાલ છે. સરકારે કાળા બજાર રોકવા બુકિંગના નિયમો બદલ્યા છે. હવે ગ્રાહકો 25 થી 30 દિવસે જ બુકિંગ કરાવી શકશે. એજન્સીઝ બહાર લાંબી લાઇન્સ લાગી છે. સરકારના મતે દેશમાં પર્યાપ્ત જથ્થો છે. ધ્યાન રાખજો, ઘરેલું ગેસની સપ્લાય શરૂ છે એટલે વધારે પૈસા ન આપતા. અમદાવાદમાં લો ગાર્ડન પાસેની ખાનગી કોલેજ બહાર બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યએ આતંક મચાવ્યો હતો. નશાની હાલતમાં ફોર્ચ્યુનર ગાડી લઈને આવેલા આદિત્યે પાર્ક કરેલી અન્ય ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેણે વિદ્યાર્થીઓને રિવોલ્વર બતાવી હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં નવરંગપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજ્યમાં ઉનાળાની શરૂઆતે જ કાળઝાળ ગરમી પડી રહી છે. નવસારીમાં 40 ડિગ્રી તાપમાનમાં ડામર ઓગળતા વાહન ચાલકો અને રાહદારીઓના ચપ્પલ રસ્તા પર જ ચોંટી ગયા હતા. અમદાવાદ અને રાજકોટમાં પણ અંગ દઝાડતી ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન નિષ્ણાતોના મતે એપ્રિલ-મે મહિનામાં પારો 45 ડિગ્રી વટાવી શકે છે. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર બપોરના સમયે બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે. અમેરિકા ઈરાન યુદ્ધના 10મા દિવસે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓસ્ટ્રેલિયા અને ઈરાની મહિલા ફૂટબોલ ટીમને શરણ આપવાની વિનંતી કરી છે. એશિયન કપ દરમિયાન રાષ્ટ્રગીત ન ગાઈને વિરોધ નોંધાવનાર આ ખેલાડીઓને ઈરાન પરત મોકલવાનું ટ્રમ્પ જોખમી ગણાવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ઓસ્ટ્રેલિયા આશ્રય નહીં આપે તો અમેરિકા તેમને રક્ષણ આપશે. ઈરાની મીડિયા દ્વારા આ ખેલાડીઓને દેશદ્રોહી ગણાવીને કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો અચાનક બંધ થતા બેંગલુરુમાં આજથી હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. બેંગલુરુ હોટલ્સ એસોસિએશને ચિંતા વ્યક્ત કરી છે કે જો સ્થિતિ સામાન્ય નહીં થાય તો સામાન્ય જનતા, વિદ્યાર્થીઓ અને તબીબી કર્મચારીઓને ભોજન માટે ભારે મુશ્કેલી પડશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષને કારણે આ ઇંધણ સંકટ ઊભું થયું છે, જેની સીધી અસર હવે રસોડા પર જોવા મળી રહી છે. ભારતે સતત બીજી વખત T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ આઈસીસીએ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. આ ટીમમાં સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ એમ 4 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે સૂર્યકુમાર અને અભિષેક શર્માની બાદબાકી થઈ છે. આ ઉપરાંત ટીમમાં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ છે. અમેરિકાના શેડલીને 12મા ખેલાડી તરીકે લેવાયો છે. અમેરિકા અને ઈરાનના ભીષણ હવાઈ હુમલાને કારણે ઈરાનમાં પાયાની સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. ઈરાની રેડ ક્રિસેન્ટના જણાવ્યા મુજબ આ હુમલામાં અત્યાર સુધીમાં 11,000થી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે. કુલ 13,785 ઇમારતોને નુકસાન થયું છે, જેમાં શિક્ષણ સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 65 શાળાઓ પ્રભાવિત થઈ છે, જેના કારણે નાગરિક જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વધતી તેલ કિંમતોને પગલે પાકિસ્તાને ખર્ચ કાપવા માટે મોટા નિર્ણયો લીધા છે. શાળાઓ 2 અઠવાડિયા માટે બંધ કરાઈ છે અને કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ થઈ છે. પાકિસ્તાનમાં લોકડાઉન જેવી સ્થિતિ બની છે. મંત્રીઓના વિદેશ પ્રવાસો અટકાવાયા છે અને સાંસદોના પગારમાં 25% ઘટાડો થયો છે. સરકારી વાહનોનું ઈંધણ 50% ઘટાડી દેવાયું છે. પેટ્રોલના ભાવ 335.86 અને ડીઝલ 321.17 રૂપિયા પર પહોંચી ગયું છે. સોશિયલ મીડિયાના અનંત સ્ક્રોલિંગથી બચવા માટે અત્યારે ડોપામાઇન મેનુ બનાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. લોકો પોતાના રૂમમાં એક લિસ્ટ રાખે છે, જેમાં સ્ટાર્ટર્સ, મેઇન કોર્સ અને ડેઝર્ટ એમ ભાગ પાડેલા હોય છે. જ્યારે પણ કંટાળો આવે ત્યારે ફોન પકડવાને બદલે આ મેનુમાંથી કોઈ એક્ટિવિટી પસંદ કરવામાં આવે છે. આ માનસિક સ્વાસ્થ્ય સુધારવાની એક અત્યંત રચનાત્મક રીત છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઓઇલ અને ગેસની ખોટ સર્જાઈ રહી છે. ભારત સરકારે પેટ્રોલિયમ પેદાશોની કાળાબજારી અને સંગ્રહખોરી ડામવા માટે આખા દેશમાં એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ લાગુ કર્યો છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે ઘરેલું ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સામાન્ય નાગરિકો માટે ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% અને ફર્ટિલાઇઝર કંપનીઝમાં 40% કાપ મુકાયો છે. એલપીજી સિલિન્ડર બુકિંગનો ગાળો 21થી વધારીને 25 દિવસ કરાયો છે. સંગ્રહખોરી રોકવા અને પુરવઠો જાળવવા ઔદ્યોગિક ગેસને ઘરેલું વપરાશમાં ડાયવર્ટ કરાશે. ઘરેલું ગેસના ભાવ વધવાની શક્યતા નહીવત છે. ઈરાન સાથેના વધતા તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. ક્રેમલિનના જણાવ્યા મુજબ પુતિને આ વિવાદનો વહેલી તકે રાજકીય અને રાજદ્વારી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાડી દેશો અને ઈરાની નેતાઓ સાથેના સંપર્કનો હવાલો આપી શાંતિ સ્થાપવા સૂચનો આપ્યા હતા. બંને નેતાઓ વચ્ચેની આ વાતચીત શાંતિ માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.